રોડ. શું નામ તમારું? આજે કંઈક અનોખો વિરોધ કરવામાં આવ્યો છે, શું કહેશો? અમારી સોસાયટીમાં રોડ રસ્તા પાણીની કોઈ જાતની સુવિધા નથી એના માટે. અને આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? રમતને ખેલકૂદને મારું નામ આજે કંઈક આમ તો જે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે, કારણ શું છે? આ વિરોધ કરવાનું કારણ એ છે કે અમે કિચડ રમત ઉત્સવ રાખેલો છે કે આપણે રમત ઉત્સવ કરી અને અમે સરકારશ્રીને બતાવવા માંગીએ છીએ કે અમે આ ઉત્સવ જ નથી, અમે તમારી પાસે એક માંગ કરીએ છીએ. પાણી, રોડ, રસ્તા, ગટરથી અમને જે છે ક્યાંક ને ક્યાંક અમારા હારે અન્યાય થયો છે, તો જેની અમે માંગણી કરીએ છીએ આ રમત રમીને. અને આ જો માંગણી અમારી સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું, ગાંધી ચીલિયા માર્ગે પણ હાલશું અને જે કાંઈ પ્રયત્ન કરવાના થશે એ અમે પ્રયત્ન કરશું. અને સોસાયટી બધાય નાનેથી મોટા બધાય મારી ભેગા છે અને ક્યાંક ને ક્યાંક અમારા હારે અન્યાય કરવામાં આવે છે. જ્યારે ભૂટુ સરપંચશ્રીને અમારે કહેવામાં આવ્યું કે ભાઈ અમને રોડ, રસ્તા, ગટર, પાણી આપો, ત્યારે એને એમ કીધું કે બાપ થઈને કામ નથી દેવું. તો શું ખરેખર આ વસ્તુ વ્યાજબી છે? અને શું ઉપર કોઈ સરકારે જોયું જ નથી કાંઈ? અને આજે આમંત્રણ પણ આપેલું હતું કે અમે આ જે ઉત્સવ રાખેલું તો તમે આવો, તમારા માટે ફૂલ શણગાર બધું રાખેલું જ છે અને અમારે કોઈ પણ તમારા અપમાન કરવાના નથી, જેથી કરીને તમે અમારી સોસાયટીની સુવિધાઓ જુઓ, જેથી કરી અને તમારો ક્યાંક આત્મા જાગે અને અમારા કામ કરવાનું તમને મન થાય તો તમે ચાલુ કરો કામ. અનોખો વિરોધ કરવાનું કારણ શું? અનોખો વિરોધ આપણી સરકાર શ્રી રમતગમતને વધારે પ્રોત્સાહન આપતી હોય, જેથી કરી અને અમે આજ અનોખો વિરોધ કરેલો છે, જેથી કરીને અમારી સરકાર શ્રી જાગે અને ઉપર લેવલ સુધી ખબર પડે કે આ રમત ઉત્સવ નથી, આ એક માંગણી છે. એટલે આ ઈ દ્વારા અમે વિરોધ કરેલો છે. શું નામ તમારું? મારું નામ છે લક્ષ્મીબેન. આજે કંઈક અનોખો વિરોધ કરવામાં આવ્યો છે, શું કહેશો? હા છે, જો આ તમે હાલત તો જોવો જ છો. ત્યાં રમત આયોજન કરે, છોકરા માટે કાદામાં રમવું પડે છે. અમારે કેટલું હવે સહન કરવાનું? આ કેટલા ટાઈમથી સમસ્યા છે? આ સમસ્યા છે કમસે કમ 10-9 વર્ષથી. હવે આ તમારો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો શું કરશો? તો હવે જે આગળ કાર્યવાહી કરવી પડે એ અમારે કરવી પડશે. બીજું શું, સરપંચ અમને એમ કહે છે ના તમારું કાંઈ આમાં નહીં, તો અમારે કેને વિરોધ કરવો? નગરપાલિકાએ અમે ગયા હતા તોય અમને કાંઈ આમાં સવાલ નથી જવાબ હાલતો. આ છોકરાને ક્યાં રમાડવા અમારે આથી? શું અમારે આમે રમત રહેવાનું? આથી અમે શું કાંઈ હારી માંગ કરવામાં કંઈ છૂટ નથી કે અમારે કાંઈ હક નથી? ખાલી એ કહો અમને કે અમે કીને રજૂઆત કરી, બધું રજૂઆત કરી લીધી છે, તોય આના પ્રશ્ન અહીંયા જ આવીને અટકી રહે છે, આગળ વધતો નથી પ્રશ્ન. બોલે આથી અમને કીના પાંચ અમે જઈ પંચાયત પાસે ગયા, જિલ્લા અધિકારી બધા પાસે જઈને આવ્યા છે, તોય અમારે આના વિરોધ કોઈ. આજે અમે રમત આયોજન કર્યું કિચડમાં, તો છોકરાઓને કિચડમાં રમાડવાનું, બીમારી પેલા અત્યારે તો કેટલી બીમારી હાલે છે, તો ક્યાં જવાનું? ગરીબ માણસ ક્યાં જાય? એમાં નથી રોડ, રસ્તો, પાણી, ગટર લાઈન નહીં, ક્યાં જવાનું? કેટલી માણસ પબ્લિક સહન કરે એ પેલા જ કયો અમને. બધી સોસાયટીમાં ઘોટુમાં જોઈ આવું, અહીંયા જોઈ આવું, અમારી સોસાયટીમાં જ કેમ એમ થાય છે? વસ્તી કેટલી અંદાજે? અમારા વસ્તી હશે 800 થી ઉપર વસ્તી છે, કઈ ઓછા ઘર નથી.